શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। 9 દિવસમાં 14 બાળકો શંકાસ્પદ વાયરસથી સંક્રમિત થયા છે અને 14માંથી 8 બાળકો મોતને ભેટ્યા છે, જે આંકડો ચોંકાવનારો છે। આ વધતા સંક્રમણને લઈ દેશની હેલ્થ એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે। સંક્રમણને રોકવા માટે 50 ટીમ સજ્જ કરાઈ છે। 4487 ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને વાયરસના શંકાસ્પદ કેસ જણાઈ આવતા આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક થયું છે અને તપાસ કરવામાં આવી રહી છે। સંક્રમણને રોકવા માટે 50 જેટલી ટીમ સજ્જ છે। માખી મચ્છરો પર નિયંત્રણ રાખવા માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। તો સમાચાર ગાંધીનગરથી, જ્યાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। દહેગામના અમરાજી મુવાડા ગામથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો। 7 વર્ષના બાળકમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો। જી હા, 7 વર્ષના બાળકને તાવ અને ખેંચ આવી, સાથે જ મગજના તાવની પણ અસર થઈ ગઈ છે। ચાંદીપુરા વાયરસની તપાસ કરવા બાળકનું સેમ્પલ લેવામાં આવ્યું છે। બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે। અમરાજી મુવાડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે।